લે બે દિવસ જતી જો ફરવા જવાનું ગોઠવ્યું નહીં. અમે તો ફરવા જવું પડે. જનકભાઈ ફોન કરવા દે દીદી બાજુ જઈએ. उठाइए ना, उठाइए। हाँ तो पवनभाई ना फोन में। हाँ पवनभाई, हाँ તમે જનકભાઈ બોલો? હા હા જનકભાઈ બોલો બોલો. આપણે ફરવા જવું દીવ બાજુ. હું એ બધા અત્યારે પેક કરી દઉં. અમે જનકભાઈ ઘેર ગઈએ દીવ ફરવા. લે આને તારા મો ફરવા જઈએ. પાણી દે જડે. હા મોજ છે ને દાડા પર ફરવા જઈએ ને. ચાલ ના ફરવા નહીં જઈએ, આજે જઈએ. ચલો દાડા પર ફરવા જવા જઈએ ને પપ્પા. ઓલે દરિયો આવી ગયો. બોલ કરાઈ દીધું. મજા આવશે. હા ઠંડુ જબરું પાણી. આવું ખરા આખું મળી જાય. દરિયા બની લે પણ ભાઈ તમારા તમે નહીં છે તો મને આપી દે. મજા આવી ફરવાની. ઓહ એ રીતના ફરતા રહીએ ને કેટલું સારી લાગે. ઓહ ફરવાની મજા આવી. આજુબાજુ તો આમાં આપણે ચાંદા ફરવા નતા ગયા એટલે ફરીને આવી ગયા. ઓહ હું કહું હા હમણાં લઈને મળે આપો. તમે તો ઘેર જાઓ, હું ઘેર જઉં. હા હો લે આ પવનભાઈ બગર જોલો લઈને લાગે ચોક ફરવા જતા એને પૂછું. લે પવનભાઈ હા ચો જઈને આયા? અહીં દીવ જઈને આયા. કોણ કોણ? હું ને જનકભાઈ બે. લે મને ના કે હું આવતી યાર. તમે મળે નહીં. આમાં ઓલે એવું લાયા? ઘડિયાળ લાવ્યો તો વાત. ઘડિયાળ લાયા? ઓહો
યાર ઘડિયાળ તો સારી છે યાર. ઓહો દીવેલા ઓહો ઘેર જો ઓહો હેલો તાન જો અમે ઘેર તાન હું ઘેર જ જઉં. હા હા જય માતાજી. જય માતાજી. એવા દિન મન તો બધું ચમનું કરી મેલ્યું છે યાર. ઘડિયાળ આવી છે પવનભાઈ, ઘડિયાળ હવા જોયો. મારું વાહું ઊંઘી આવતી નહીં ને કંટાળા આવે હ. પેલા પવનભાઈ ઘડિયાળ લાવે જોવું જોઈએ. ઘડિયાળ તો સારી છે પણ હવાર જોઈ હે ને અત્યારે જો જોયું કંટાળા આવે. ટીવી જોવા જવું પડે. અરે હું તો ખેતરમાં જઈને આવ્યો. અરે ઘર તો આગું અને પેલા હરુભાઈ ના ઘેર જાઉં એવું વાતો પડે લાગતો રે. અલે આવું नमस्कार आजकल એક ભાઈની દીવના દરિયામાં ઘડિયાળ હોય છે. જે ભાઈને મળે તો આ નંબરે કોન્ટેક્ટ કરવા. હા આ ઘડિયાળ તો મારા રહી યાર. ના પણ તાર મારી ઘડિયાળ મારા કરો. હા બતાવ. એનો બતાવ. એનો બતાવ. હા તો બતાવ. બે હોય તો ઘડિયાળ મારા ફોન બતાવજો. હારી જો અરે તો વાંચું નહીં હારી જતી ને ટોકન ઓહો જો હારી જતી. જો જોઈ હતો. ઓહો હારી જ ચાલે. હાર કામ હું નીકળું એમાં. જવું જ છે. હા હા હાર આવજે. ભાઈ ગયા આ ઘડિયાળ થોડું માવા જોઈ ઊંઘાઈ. અરે આ ભણા હા કેવા છે શું આપણે અમારમાં ખોમો વાળી નહીં. હા પેલું ઢોકું લઈને કોણ આવે લે? હો લે ભણા લે તો મયંકભાઈ હલે. હા મામા. અલે આ મયંકભાઈ ચો જઈને આયા? અલે ખેતરમાં જતો. હા હા શું કર્યું તમે ખેતરમાં જતો તે હારું ના ઘેર જતો આપડે. હા તમે તે બાજુ હેડ્યા ઘેર હું તો. હા ઘેર હેડે. ઓહો અડધી રાતે કોની વેળવા જવાનું? હા તો હું તમારા બેનો એક વાત કહું.
તો અમે કોઈને કહેતા નહીં. હારું ના કહે ને જાદુગર ઘડિયાળ હે ના હોય. અરે સાચું કેવું તે હું દેખીને આવ્યો. અમે જઈએ તાન. ભોણા મોમાં હા મને વાત તો શીખર કોઈ ખાતી કીધી પેલા ફરવા જતા હો હા તમે શું કરશું આપડે? તને આપણો ભોણા હા ચોરી કરવા જશું. એ વાત સાચી હો. જોઈએ ઘડિયાળ કેવી છે જોતા તા એ એ ચોરી વાત કરતા સાચી હો તમારી. કોક તો કરવું પડે. કોક તો કરવું પડશે આજે. દેખ્યું કોઈ કહેતા નહીં આવીએ નકર તો કે ટોરન્ટ આવો હરે. ભોણા હા પેલું અરુણ નું ઘર છે એ વાત સાચી. પેલા માઈએ કીધું તું ને ઓહો હો કે ઘડિયાળ છે ઓહો જઈશું ચોરી કરવા. હવે તે હેરો ઘર તો આ ઝોપો કૂદીને પર હા અને હું આ મંડો કૂદીને આવું હારું હારું હેરો તો ઝોપા પર ચડ જા હું આવું. હારા. હા ના આ બનાવી દો. હા એ જો આ જો આસ્તરન જોજો કોઈ કોની હું કરશો મજે એ બે પેલા હા કોઈ મારે જાગતું નહીં. જોઈ જો તમે બધી મોમા કોઈ હોત નહીં જવું અરે રાસ્તા દઈને બસ ખાલી અરે ભોણા હા ખાડા તો આખરી લાઈટ જતી રહી છે. હા ખાડો તો આકરો છે જો એ વાત સાચી હો મોમા ઓહો એ તો ભૂલી જો હા તો ગીનો ના કહું રાસ્તા દઈને હા આ બાજુ જમો આવો હા મોબાઈલ ને આવો મારું બારું પાછું ભોણા જોરદાર હા ઉઠે લેવું માં તો લઈ દે કરવું પડે. લઈ લો તો ચાલ્યો ભોણા જાગ્યો લાગે હું ઘડિયાળ મળી જાય ને મને જતા રહ્યું હવે કોક તો કરવું પડે. બહુ કરી હું વધી ગઈ ને ખબર પડી જાય ને ઘડિયાળ હંતા નહીં તો કાંઈ એ તો આપણે બહાર ને કરીએ બધું યાર કોક કરવા હા યાર આપણે બહાર ને જોઈએ હું ઠંડ શામમાં હા જલ્દી ફટાફટ. હું મને કોઈ ખબર વગર ના પડી જાય જોજો કઈ હા જલ્દી ફટાફટ વંડો કૂદીને નાખ. સારું સારું યાર યાર હા તાન ઘેર આવવું પડે પેલા ભરજી એનું કોઈ એવું લાગ્યું આ તો પેલા મોમું બોનું હોય એવું લાગે ભરત બટી જાઓ ના છે હમણાં એવું લાગ્યું ભરત બે જણા મોમું બોનો જ છે આ બાજુ જે હા જવું તો ભોણા નીકળ. આ ખાડો કરીને અંતર દઈએ હવાઈ ફટાફટ હો. અમે મજા રહી હા કે બધે મારો માસી સવારે આવીને લઈ જજો પણ કોઈ લઈ ના જાય તારું ને એ વાત સાચી તે બોલ કોઈ વાંધો નહીં ને. હવે હેરો ભરત હા બોલો. મોમું બોનો કો ખંતાર એવું લાગે એ જીયા જઈશું આપણે જોઈએ હેડો કરો આટલામાં જ સંતાડ્યું પડે અહીં ગાડી સંતાડતા થાય છે આટલામાં જ હોવું જોઈએ અમુક બોનો હલતાની જે લીચું લાગો ભરજી ઘડિયાળ છે લાગે ઘડિયાળ જ અંતારી ગયા છે લઈ લઈ ગયા આપણે
હાલો તા બરોબર ઘડિયાળ લીધી છે ઘડિયાળમાં જઈએ આમાં લે હા મયંકભાઈ શું થઈને આયા ખેતરમાં જતો ખેતરમાં જતા લે આ મયંકભાઈ થોડું કોમ હતું ત્યાં સવારે મયંકભાઈ 500 રૂપિયા હોય તો આપવાના અરે આ 500 રૂપિયા મારા જોડે નહીં અરે સવારે મહેમાન આવે ને ખીચામાં પૈસા નહીં ખાલી 500 રૂપિયા આલો તમને 2 દિવસમાં પાછા આપી દે પણ મારા જોડે નથી હા તો એક કામ કરો મારે જો ઘડિયાળ પડી એ ઘડિયાળ આલું તો એની બદલીમાં આલે 500 રૂપિયા અરે સોડા દેજો હા તમને 1-2 દામ સોડાઈ જાય બરોબર હા ચલો જય માતાજી અરે તો પેલા અરુણભાઈ ની ઘડિયાળ આ તો જાદુ ઘડિયાળ પહેરેન છો હા આ ઘડિયાળ તો આપણે ચોરી કરીને આયા હા અંતારી દીધી બરાબર હા તમે કર આપણે બીજી જગ્યાએ ચોરી કરવા જઈએ આજ હા તો જઈએ પણ હેરો બેન ઠાકે કે આગળ જઈએ અમારો બેન ચોરી બોના હા હા આટલા આવ્યો છો એ બેહ્યું હા તો બેન પોસ્ટ હા લે આ ભાઈ આ બહાર ગયા હતા ગોમડે તે થાક લાગ હા બેહો તા તમે અમાર જોડે બેહો તો મોમા શું બેઠા તમે પણ બેહો તો આવો તા એવું તો પણ ભાઈ અખિલભાઈ આવે બેહો તો કરો તા ચા પાણી સેટિંગ કરો તા ના મોમા હું તો ગરમ થઈ ગયો હું પેલા ની વાત મને છે કે હાથ હાથ મેલી હાથું હોય ના હું મારા લ્યા જલ્દી ના થયો લે આટલામાં ઉચ્ચ તું અરે મને લાગે ઉચ્ચ મારો ખરું આટલા જબ્બર પડે છે મારે રે મારો આટલા મોટું કરવું બાબા બાબા દોડો દોડો ને અરુભાઈ એ અરુભાઈ કેના મને તો જબ્બર સફાઈ ભૂતાયો જબ્બર યાર અમારે દેખાતું નહીં હા ભરી ગયો એની ઘડિયાળ ગાપ થઈ જાય એવી હતી એવું આટલા ભયંકર ભાઈ ને કાપી જેલમાં હોય દીધે એની મના નથી આલેજી અલે લાખો મારે કોકે અમને આવું જ નતું અમારે આવું કરતું હતું જબ્બા મારો યાર
અમે તો કોઈ દેખાતું જ નહીં લે આ મયંકભાઈ તમે જો તો આજાતી और भी बताती हूँ खूब मारो दूसरे बार बोले तीसरा पे चोट मारो મારી ઘડિયાળ કોક લઈ ગયો મયંકભાઈ જ છલા જબર મારા યાર तुम्हारे भाई आपने सिंबल डाली था ना तो इधर हुआ दिया મયંકભાઈ જ છે. મયંકભાઈ તમે હાથની ઘડિયાળ કાઢી દો તમે જોવા વાળી ઘરે કાઢી દો મારી ઘડિયાળ મને આપજો ભાઈ મારે નહીં મયંકભાઈ વાગા યાર खूब तो मारा है करो अपना दूसरे वालों को बच्चे को મયંકભાઈ જ છલા छोड़ मन को दिखाता नहीं उड़े तू मारो को काटा नहीं તો જબ્બર આલી वही બે જનકભાઈ ખૂબ મારા મયંકભાઈ મયંકભાઈ खूब तो मारा नहीं उड़े मुझे को मारा नहीं अरे मारे वन बात तो मारा नहीं